હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? આજે અમે જઈએ છીએ ભવનાથમાં આવેલા દામોદર કુંડે. કારણ કે કાલે છે એ પિતૃ અમાસ છે અને આજે સન્ડે છે, તો અમે એવું ડિસાઈડ કર્યું કે કાલે બહુ જ ટ્રાફિક હશે અને એટલા માટે, અને આમ પણ સન્ડે છે આજે, તો આજે જઈ આવીએ અને આજે ટ્રાફિક કદાચ ઓછો હશે. તો એટલા માટે અત્યારે જઈએ છીએ. અને રક્ષાબંધનમાં જે રાખડી બાંધેલી હોય એ પણ અમાસના દિવસે છોડવામાં આવે છે, તો આજે રાખડીને પણ પધરાવી દેશું. અને બધાને ખબર હશે કે અમાસ, પિતૃ અમાસ એટલે શું, તો કે પિતૃઓ આપણા જે છે એની આત્માને શાંતિ મળે એટલા માટે આપણે પીપળાને પાણી રેડીએ છીએ. તો ચાલો આપણે જઈએ બધાય દામોદર કુંડે અને જોઈએ આજની સ્થિતિ શું છે. તો પહોંચી ગયા છીએ દામોદર કુંડે. અને અમે એવું વિચાર્યું હતું કે આજે ટ્રાફિક નહીં હોય એટલી બધી, કારણ કે અમે આગલા દિવસે આવ્યા છીએ, એટલે આજે પિતૃ અમાસનો આગલો દિવસ છે એટલે ટ્રાફિક ના હોય. અને સન્ડે હતો એટલે અમે આજે આવ્યા છીએ, પણ એટલી ટ્રાફિક હતી તો પણ, કારણ કે બધાએ સેમ જ વિચાર્યું હોય એટલા માટે અમે આજે પહોંચી ગયા છીએ. જો આ દામોદર કુંડનું પાણી છે એ આગળ દામોદર કુંડ છે, પણ આ પાછળનો ભાગ છે. અને કેટલા પિતૃ કર્મકાંડ જે ઘણા બધા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે, તો એ બધાય પણ વિધિ અત્યારે ઘણી જગ્યાએ ચાલુ હતી. અને આમ જુઓ, તમે જોઈ શકો છો કે કેવડો ટ્રાફિક છે. અને ધીમે ધીમે છે એ માણસો છે એ વધતા જ જાય, કારણ કે આ સવારનો ટાઈમ છે એટલે માણસો પછી ધીરે ધીરે વધતા જાય છે. અહીંયા પાણી તમને એકદમ ક્લીન દેખાશે. એનું કારણ છે કે હમણાં વરસાદ બહુ ઝાઝો બધો પડ્યો હતો, એટલે જો તમને હજી પાણી અહીંયા જે પગમાં ચાલ્યું જાય બધું પાણી લિટરલી ક્લીન દેખાશે બધું પાણી. એટલે નાહવાની પણ અહીંયા નાહવું હોય તો અત્યારે બહુ સરસ પાણી છે, ચોખ્ખું છે અને એકદમ ઉપરથી જ સીધું આવે છે, એટલે નાહવાની પણ એટલી બધી મજા પડી જાય એવું છે. પણ એક વસ્તુ એવી છે કે જેટલો ભાગ છે અહીંયા એટલો બધો સેવાળ થઈ ગયો છે, એટલા માટે બહુ ચીકણો થઈ ગયો છે. એટલે ખૂબ જ ધ્યાન રાખી અને તમે જો એકબીજા સાથે જા બધોય છે એ સેવાળ છે, પણ એટલું પાણી જાય છે એની સાથે સાથે સેવાળ પણ એટલો જ છે, એટલે ખૂબ જ ધ્યાન રાખવું પડે એમ છે. જો તમે નાહવા જવું હોય તો ખૂબ જ ધ્યાન રાખજો. જ્ઞાનને અમે કીધું કે જો છે ને નેચરલી સ્વિમિંગ પુલ એ પણ ગિરનાર બાજુમાં, એટલે કે પર્વતો બાજુમાં, એની સાથે પાણી એ પણ નેચરલી. વાવ, મસ્ત, એકદમ મસ્ત, પરફેક્ટ કોમ્બિનેશન અહીંયા તમને જોવા મળે છે. ભાઈને નાવું છે, ડૂબકી લગાવી છે, પણ થોડીક બીક લાગે છે એટલે, અને પાછો હાથ પણ પકડવા દેતો નથી. પણ આમાં જો હાથ ના પકડે એટલે એન્જોય એટલું કરવા મળે, પણ એનો હાથ, નાના બાળકો છે એનો હાથ જરૂરથી તમારે પકડી રાખો.
આજે મને એવું લાગે છે કે જૂનાગઢના લોકો કરતાં વધારે પડતા મોટા ભાગના બાર ગામના અને આજુબાજુના ગામડા અથવા તો આજુબાજુના વિસ્તારના જે લોકો છે એ સન્ડે છે એટલે આજે જ લગભગ આવી ગયા છે બધા. આ બંનેને તો બહુ જ મજા પડી ગઈ નાહવાની. નાઈને કે સુવાનો પ્લાન ના કરીએ. હા જુઓ તમે, હવે બીજી બાજુ જવાનો પ્લાન કરે છે. પેલી બાજુ જશે. ત્યાં એકલા જ ગયા હતા પણ ભાઈને પરાણે ત્યાં જવું હતું તો જ્ઞાનભાઈ ત્યાં એના પપ્પા સાથે પહોંચી ગયા છીએ. બહુ જ ચીકણું છે ને બહુ જ સેવાળ છે એટલે બહુ જ ધ્યાન રાખવાનું, કારણ કે ઉપરનો ભાગ છે એમાં તો બહુ જ ચીકણું છે, સેવાળ છે. નીચે સેવાળ તો છે જ એટલો જ, એટલે ધ્યાન ખૂબ જ રાખવું પડે એમ છે. ઉપરથી એવું લાગે કે ઓછું પાણી આવે છે. જો તમને એવું લાગે કે ધાર ઓછી છે પણ એનો ફોર્સ જો તમે કેટલું બધું વધારે પડતું. નાન અને એના પપ્પા છે એ સામેની બાજુ ગયા છે, જ્યાં તમને નાનો એવું જો ચોરસ બોક્સ દેખાય છે, મીન્સ કે એ ભાગ છે ને એ નાનો છે અને એટલા માટે નાના છોકરાઓ છે એ ડૂબી ન જાય. નીચો ભાગ છે એટલે અને એમાં સરખી રીતે નાહી પણ શકે છોકરાઓને, મજા પણ આવે, ડૂબકી લગાવી શકે એટલો નીચો થોડોક ભાગ છે. મને એમ કહેતો તો મમ્મા સ્ટાર્ટ કહેજો 1 2 3 અને ગો કહેજે એટલે હું ડૂબકી લગાવીશ. ગો કીધું મને કે ગો મેં કીધું ત્યારે એને ડૂબકી લગાવી. બસ હવે નાહી લીધું છે અને હવે અમે પાછા હવે જઈએ છીએ ઘર બાજુ. લગભગ 9:30 કે 10 વાગ્યાની આજુબાજુ ઘરેથી નીકળ્યા હતા અને હવે અત્યારે 11 વાગી ગયા છે, એટલા માટે હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને હવે ઘરે જઈએ છીએ. દામોદર કુંડને હવે વિદાય આપશું અને ભવનાથને વિદાય આપશું. તમને પણ એમ થાય કે અત્યારે આવવું છે તો આવી શકો છો, કારણ કે એટલું પાણી અત્યારે ક્લીન છે અને સરસ છે. તો નાહવું હોય તો ભવનાથ અને દામોદર કુંડમાં વેલકમ છે. અને ગ્રીનરી પણ એટલી જ અત્યારે થઈ ગઈ છે જોરદાર, તો મજા આવશે અત્યારે આવવા. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, સી યુ ગાઈઝ, મળશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.